જય બાબારી મિત્રો, આ અમારા ઘઉં આવેલા છે. ઘઉંને તળિયે તળિયે અમે હેડ્યા જરા. આ ગોવિંદભાઈના બટાકા છે, બરાબર, કંપનીના બટાકા છે. પાછળ હોમે ગોગાનું મંદિર છે. આ ઝાટકો બચેલો, ઝાટકો એના માટે બચ્યો કે આ ઝાટકો છે એ ભૂંડરા અંદર ના જ આવવા જોઈએ, ને કે ભૂંડરા બધા બટાકા ખોજી નાખે, બરાબર છે. અને આ બહુ ઘઉં છે મારા કનુ કાકાના ઘઉં છે, જોરદાર ઘઉં પડ્યા, એક નંબર, એકદમ દેશી, કોઈ ખાતર બાતર નહીં, કશું અંદર નાખ્યું નથી, ખરપ્યાય નથી. ઘઉં એટલા મસ્ત પડ્યા છે ને કોઈ ના પૂછા, બુરીઓ ભરાવાના છે ભાઈ. પહેલાંમાં કેસામાં સારા વાટેરા બેઠા પેલા ગોગાનું મંદિર છે. મને શું કહેવાય કોમેન્ટમાં લાવજો, મને થુવર કહેવાય છે. તમારી ભાષામાં શું લખો છો એ મને કહેજો તમે. હળવે હળવે જય બાબાજી, જય બાબાજી. આ મારા ઘેરથી છે, દોડીઓ લઈને આવે, મોટાટ છે ને બે દાંતેડા છે ને અમે બે જણા ચીકુડી વાટા જાવ ઢોર માટે. ઢોર રાખ્યા પર હબીને ને હવે કામ કરતા જોર આવે છે, જેવો હાથ કરે છે તો કોણ પણ. આ ચેડે બટાકા છે, આ બાજુ ઘઉં છે, અને અમે નાખી હવા હવા હેડ્યા જરા હતા. અને જલતો ફોનનું ફાડી નાખે એવું, તોડી નાખે એવું આવે છે. અને પેલી મકાન પાછા રોધડા સારેલા છે તો બારે વાટ જોઈ રહ્યા કે ચાર કંઈ કનો કાકો ખેતર બાર નાખીને અમે મોપ્યા હાકે છે ને. રોજડા દેખો છે ને, થઈ વાઇટ પીલી મકા, ચેડી ચેડી, હા એ ચેડી ચેડી. પણ અમે 100 વાગ્યા સુધી બહાર નીકળ્યા એમ નહીં, રોજડા મોય આવે એમ નથી. જય માતાજી, જય બાબારી. અમારે હવે ચીકુડીના ચારા આવી ગયા છે ને હવે અમે વાટો કરી રહ્યા છો. બે તમારે બાવડાને હાથ તૈયાર કરે પરા, એટલે અમે ચીકુડી વાટવા બેસી જશું. આ ચીકુડી છે, ઢોરા રાખ્યા પર હબીને હવે કોમ થતું નહીં. હવે વ્લોગ બનાવવા કે બ્લોક બનાવવા કે વિડીયા બનાવવા શું કરવું જ ખબર નહીં પડતી. પણ આમાં ડોસી એમ કહેતા કે તમારે વાઢવા તો આવવું જ પડશે. ના આવે છે જ પાછા પછી રોટલો ખાવા પડે ને. જય બાબારી, જય બાબારી. બોલો રામા ધણી કી જય.